હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. યસ, કેમ છો? બધા જ મજામાં હશો અને બધા જ વ્યવસ્થિત અભ્યાસ કરી પણ રહ્યા હશો. જો કે યસ, રેગ્યુલર ભણતા રહેજો, વ્યવસ્થિત અભ્યાસ કરતા રહેજો અને યસ, જે હોમવર્ક આપવામાં આવે છે એ હોમવર્ક કરીને સબમિટ કરાવતા પણ જજો. ઓકે, ના અહીંયા હવે શાંકાઓ ચેપ્ટરમાં આપણે બે વક્રો જોઈ લીધા છે, એટલે કે વર્તુળ અને પર્વલય. ઓકે, એ બંનેના પ્રમાણિત સ્વરૂપ, એના પરથી એ વક્રોને સંબંધિત પદો, એટલે કે વર્તુળ હોય તો આપણે વર્તુળના કેન્દ્ર અને ત્રિજ્યા એ કેવી રીતે શું છે, પછી કેન્દ્ર અને ત્રિજ્યાના સ્વરૂપમાં આપણે એનું પ્રમાણિત સમીકરણ આપણે મેળવ્યું અને એ રીતે આપણે આગળ વધ્યા. એ જ રીતે પર્વલય કેવી રીતે વ્યાખ્યાયિત, એની વ્યાખ્યા લખીએ. વ્યાખ્યા પ્રમાણે પછી એના સાથે સંબંધ શબ્દો, એટલે કે એની નિયામિકા, નાભી, એ બધી વસ્તુઓ શું છે સમજીએ. એટલે એના પછી આપણને યસ અચળ એ વસ્તુની માહિતી મળે અને એના પરથી આપણે પર્વલયના પ્રમાણિત સમીકરણો જોયા અને એના પરથી આપણે એના દાખલાઓ જોયા. તો એ જ લાઈનમાં આ આગળ છે ઉપવલય. હવે આપણે ઉપવલય જોવાનું છે, ત્રીજો વક્ર જોવાનો છે. ઓકે, એ ઉપવલયનો આકાર કેવો એ તો તમને ખબર છે, કારણ કે આપણે જસ્ટ પહેલા જે શંકુના પરિચ્છદ જોયા એના પ્રમાણે આપણે આકારો જોઈ લીધા. ઓકે, એકચ્યુઅલી આ લંબગોળ પ્રકારનું હોય. ઓકે, યસ. તો એના માટે જે સિસ્ટમો આપણે વર્તુળમાં અને પર્વલયમાં જે આપણે ડેવલપ કરી છે એ સિસ્ટમ પ્રમાણે જ અહીંયા આગળ વધવાનું છે. પહેલા આપણે ઉપવલયની વ્યાખ્યા લખીશું. યસ, ઉપવલય શું છે એ સમજીશું. પછી ઉપવલયને સંબંધિત પદો, યસ, જે રીતે આપણા પાસે પર્વલયને સંબંધિત અમુક પદો આવ્યા ને, યસ, જે રીતે કે નિયામિકા અને નાભી, એ રીતે અહીંયા પણ આપણે વસ્તુઓ સમજવાની છે ને બધી વસ્તુઓ કોને કહેવાય વસ્તુ જોવાની છે. ઓકે, તો અહીંયા પહેલા આપણે શરૂઆત કરીએ ઉપવલય. એ બધું જોયા પછી આપણે આગળ પછી આનું પ્રમાણિત સમીકરણ તાળવવાનું હોય અને એનો આપણે ઉપયોગ કરવાનો હોય. ઓકે, એટલે અહીંયા પહેલા ઉપવલયની વ્યાખ્યા. ઉપવલય એટલે સમતલ માના બે નિશ્ચિત બિંદુઓથી અંતરોનો સરવાળો અચળ હોય તેવા બિંદુઓનો ગણ. એટલે સમતલમાંના બે નિશ્ચિત બિંદુઓથી યસ જેના અંતરોનો સરવાળો અચળ હોય તેવા બિંદુઓનો ગણ, એને આપણે કહીએ છીએ. આ બધા બિંદુઓ જે ભેગા થઈને એ ઉપવલય બનાવશે. યસ, અહીંયા તમે એક વિશેષતા એ બી નોંધજો કે આપણે રેખાનું સમીકરણ જોયું, કે વર્તુળનું જોયું, કે યસ પર્વલયનું જોયું. એમાં આપણે ચોક્કસ શરતને અનુસરતા બિંદુઓનો ગણ, એટલે કે એકચ્યુઅલી આ બધા જ વક્રો બિંદુઓના ગણથી બનતા હોય છે, પણ સમતલમાંના ગમે તે બિંદુઓ નહીં, પણ એક ચોક્કસ શરત પ્રમાણે એ અનુસરણ કરતા હોય એવા બિંદુઓનો ગણ. ઓકે, નાવ અહીંયા આપણે આમાં બે નિશ્ચિત બિંદુઓની વાત કરી. આ બે નિશ્ચિત બિંદુઓને ઉપવલયની નાભીઓ કહેવામાં આવે છે. ઓકે, યસ, સમતલમાંના બે નિશ્ચિત બિંદુઓને ઉપવલયની નાભીઓ, ફોકસ કહેવામાં આવે છે. એટલે આ વસ્તુ આપણે સમજી લઈએ. એટલે કે આમાં આ રીતનું હોય, બે નિશ્ચિત બિંદુઓ, ધારો કે આ F1 ને F2. યસ, આ બે નિશ્ચિત બિંદુઓથી જેના અંતરોનો સરવાળો હોય, એટલે ધારો કે બિંદુ અહીંયા એ લઈએ તો યસ AF1 AF2, આ બિંદુથી આ નિશ્ચિત બિંદુનું અંતર. યસ, બીજું બિંદુ આ ઉપવલય પર લઈએ B. યસ, કોઈ ત્રીજું બિંદુ C લઈએ તો યસ અહીંયા શું થશે તો કે યસ AF1 પ્લસ AF2 બરાબર BF1
પ્લસ BF2 CF1 પ્લસ CF2. ઓકે, અંતર અચળ કોઈ ચોક્કસ યસ આ અંતર અચળ શું હશે એ બી આપણે આના જસ્ટ જે શબ્દો ભણતા જઈશું ને એના પ્રમાણે આ બધી વસ્તુ આપણે સમજતા જઈશું. અને યસ આ બે આની નાભીઓ ઉપવલયની યસ આ ઉપવલયના સંદર્ભમાં છે. ઓકે, યસ સમતલમાંના યસ બે નિશ્ચિત બિંદુઓથી જેના અંતરોનો સરવાળો અચળ છે, એટલે કે યસ અહીંયા એનું અહીંયા બે આ બે બિંદુઓથી અંતરનો સરવાળો, બી થી આ બે નો સરવાળો અને સી થી યસ એ અચળ સમાન હોય. ઓકે, આ રીતની શરતને અનુસરતા બિંદુઓનો ગણ ઉપવલય કહેવાય. ઓકે, નાઉ હવે ઉપવલયને સંબંધિત કેટલાક શબ્દો આપણે ભણવાના છે. એટલે યસ અહીંયા નિશ્ચિત એટલે કે હવે નિશ્ચિત બિંદુઓ તો નાભી આપણે નાભીઓ કહીશું. નાભીઓને જોડતા રેખાખંડ ના મધ્ય બિંદુને ઉપવલયનું કેન્દ્ર કહેવામાં આવે છે. યસ બાજુમાં હું આ અગેન પાછા આ બધા જે શબ્દો છે એ હું લખતો જઈશ. અહીંયા F1 F2 આ વસ્તુ આપણે સમજ્યા છે. યસ આ આપણું ઉપવલય બનશે. યસ F1 અને F2 ને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ એટલે કે યસ આ બે અંતર સમાન થશે. ઓકે, ધારો કે આપણે આને O કહીએ. ઓકે, તો યસ આ બંનેનું મધ્ય બિંદુ એ કહેવાશે ઉપવલયનું કેન્દ્ર. યસ અને આ બે તો નાભીઓ છે. ઓકે, યસ આપણે બીજા શબ્દો બી જોવાના છે. નાભીમાંથી પસાર થતા રેખાખંડને નાભીઓમાંથી પસાર થતા રેખાખંડને ઉપવલય નો પ્રધાન અક્ષ કહેવામાં આવે છે. એટલે યસ આ નાભીમાંથી પસાર થતો એટલે ઉપવલય એટલે કે યસ આ આપણે એક્સટેન્ડ કરીશું અને યસ આ એ બી લખીશું. તો યસ આ કહેવાશે એનો પ્રધાન અક્ષ. ઓકે, આને કહેવાશે પ્રધાન અક્ષ. ઓકે, તો યસ આ રીતે આપણે આ વસ્તુ સમજવાની છે. અહીંયા યસ એ બી આ પ્રધાન અક્ષ. હવે નેક્સ્ટ કેન્દ્રમાંથી પસાર થતા અને પ્રધાન અક્ષને લંબ હોય તેવા રેખાખંડને ઉપવલયનો ગૌણ અક્ષ કહેવામાં આવે છે. યસ એટલે અહીંયા કેન્દ્ર આ લીધું છે, આમાંથી પસાર થતા પ્રધાન અક્ષને લંબ એટલે કે યસ આ ધારો કે આ લો સી અને આ ડી. CD નો કહેવાશે ગૌણ અક્ષ. ઓકે, હજુ પણ પ્રધાન અક્ષના અંત્ય બિંદુઓને ઉપવલયના શિરોબિંદુઓ કહેવામાં આવે છે. યસ એટલે કે આ એ એક શિરોબિંદુ અને બી એ બીજું શિરોબિંદુ.
અને યસ અહીંયા આ બે તો નાભીઓ છે. યસ, આ બધી માહિતી આપણે સમજવાની હોય. એટલે આપણે કોઈ પણ અત્યાર સુધી જે જોયા છે વક્રો એમાં આ વસ્તુ આપણે કરી છે. એના પ્રમાણે દરેક વક્ર પ્રમાણે અમુક એના સાથે જોડાયેલા પદો હોય છે, એ આપણે સમજીશું. એ પદોને શું નામ આપેલા છે એ વસ્તુ અહીંયા આપણે સમજી લેવાની હોય. એટલે અહીંયા ઉપવલય અને જે પર્વલય હતો એમાં એક જ નાભી હતી, પણ ઉપવલય અને આના પછી આપણે અતિવલય જોવાનું છે. એ બંનેમાં બે નાભીઓ આવશે. ઓકે, એટલે અહીંયા બે નાભીઓ F1 અને F2 એ નિશ્ચિત અંતરો વાળા. ઓકે, યસ. એના સિવાય યસ, હવે એક પછી એક વસ્તુ સમજવાની. નાભીઓ એટલે બે સમતલવાળા નિશ્ચિત અંતો જેનાથી અંતરોનો સરવાળો અચળ હોય તેવા બિંદુઓનો ગણ એટલે ઉપવલય. આ નિશ્ચિત બિંદુઓ એટલે યસ નાભીઓ લખીએ અહીંયા F1 F2. નાભીઓને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ એ ઉપવલયનું કેન્દ્ર એટલે કે અહીંયા આકૃતિમાં O એ એનું કેન્દ્ર. નાભીમાંથી પસાર થતો ઉપવલયનો રેખાખંડ એટલે કે અહીંયા AB એ ઉપવલયનો પ્રધાન અક્ષ કહેવાય. યસ, ઉપવલયના કેન્દ્રમાંથી પસાર થતો અને પ્રધાન અક્ષને લંબ હોય એવો ઉપવલયનો રેખાખંડ એ એનો ગૌણ અક્ષ, અહીંયા CD એ ગૌણ અક્ષ કહેવાશે. એના સિવાય જે પ્રધાન અક્ષના અંત્ય બિંદુઓ, પ્રધાન અક્ષ અને ગૌણ અક્ષ અહીંયા રેખાખંડના સ્વરૂપમાં હશે. પ્રધાન અક્ષના જે અંત્ય બિંદુઓ છે એ ઉપવલયના શિરોબિંદુઓ કહેવાય. એટલે અહીંયા બિંદુ A અને બિંદુ B એ શિરોબિંદુઓ છે. એટલે યસ, આ બધી માહિતીઓ આપણે સમજવાની છે. ઓકે, ના હવે અહીંયા છે ને પ્રધાન અક્ષ, ગૌણ અક્ષ અને યસ નાભીઓ આ બધી વસ્તુ છે. તો અહીંયા એમના માટે છે ને એક ચોક્કસ સંકેતો સ્વીકારી લેવાના છે. ઓકે, એટલે અહીંયા લખું છું ને બાજુમાં એ પ્રમાણે હું આકૃતિ દોરીશું. ઓકે, આપણે ઉપવલયના પ્રધાન અક્ષની લંબાઈ 2a, ગૌણ અક્ષની લંબાઈ 2b અને બે નાભીઓ વચ્ચેનું અંતર 2c લઈશું. આ વસ્તુ અહીંયા આને રિલેટેડ અહીંયા આ વસ્તુ હવે યસ આ ઉપવલયનો AB. યસ આ પ્રધાન અક્ષ AB થશે. નાભીઓ અહીંયા આવશે F1 F2 આ એનું કેન્દ્ર. એટલે અહીંયા આ જે અંતર છે પ્રધાન અક્ષનું એની લંબાઈ આપણે 2a લઈશું. ગૌણ અક્ષની લંબાઈ એટલે કે યસ CD 2b લઈશું અને બે નાભીઓ વચ્ચેનું અંતર C લઈશું. 2c સોરી, આ આપણે લઈશું. ઓકે, ના હવે આપણે જોઈશું તો કે યસ આ 2a છે એટલે જે આ લંબાઈ છે OB અથવા તો OA એ થશે. એના પ્રમાણે આ જે લંબાઈ છે OC એ B થશે અને OF એ C. આ 2c અંતર છે, બંને સમાન હોય. યસ મધ્ય બિંદુ છે એટલે આ C થશે. યસ એના પ્રમાણે આ આખું 2a છે એટલે આ OB એ A થશે અને આખું 2b છે એટલે યસ OC એ B થશે. તો અહીંયા જે છે ને એ આપણે A ને અર્ધ પ્રધાન અક્ષની લંબાઈ, B ને અર્ધ ગૌણ અક્ષની લંબાઈ કહેવામાં આવશે. ઓકે, યસ આપણે અહીંયા પ્રધાન અક્ષ 2a લીધો માટે A અર્ધ પ્રધાન અક્ષની લંબાઈ અને B અર્ધ ગૌણ અક્ષની
લંબાઈ થશે. ઓકે, અહીંયા આપણને એ બી અને સી એ વિશે માહિતી મળે ને તો યસ આપણે ઉપલય વિશે કોઈ પણ ઇન્ફોર્મેશન શોધી શકીએ છીએ. એટલે અહીંયા બેઝિક ઉપલય શું છે એ જોયું. ઉપલય સાથે સંબંધિત પદો, કેન્દ્ર, એની નાભીઓ, પ્રધાનક્ષ, ગૌણક્ષ, યસ આ બધી વસ્તુઓ, ઉપલયના શિરોબિંદુઓ, એ દરેક વસ્તુ આપણે અહીંયા સમજી લીધું. એના પછી અહીંયા આપણે જે જોઈશું, આના પ્રધાનક્ષ અને ગૌણવક્ષ એ એક રેખાખંડ છે અને બે નાભીઓ વચ્ચેનું અંતર એ બી, બે નાભીઓ એ બી એક રેખાખંડથી જોડાશે. તો યસ આપણે એને અહીંયા સ્વીકારી લીધા છે કે પ્રધાનક્ષની લંબાઈ આપણે 2a લઈશું, ગૌણક્ષની લંબાઈ આપણે 2b લઈશું અને બે નાભીઓ વચ્ચેનું અંતર આપણે 2c લઈશું. હવે પ્રધાનક્ષની લંબાઈ આપણે 2a લઈએ છીએ તો એની અડધી એ અર્ધ પ્રધાનક્ષાંક એટલે કે a કહેવાશે. યસ, ગૌણક્ષની લંબાઈ 2b છે એટલે એની અડધી b એટલે આપણે એને અર્ધ ગૌણક્ષની લંબાઈ એ આપણે લઈ લીધું. ઓકે, નાવ હવે છે ને અહીંયા આપણે ઉપલયના પ્રમાણિત સમીકરણ તરફ આગળ વધતા પહેલા અહીંયા જે ત્રણ પરિમાણો આપણે લીધા ને a, b અને c, યસ એના સ્વરૂપમાં આપણે જે લીધું, આપણે આ a, b અને c વચ્ચેનો પહેલા સંબંધ તારવીશું. અને યસ આ સંબંધ પરથી જ તમે ઘણી બધી વસ્તુ લઈને a, b, c વચ્ચેનો સંબંધ તારવીશું ને તો અહીંયા તમને ત્રણ માહિતીની કોઈ a, b અને c માંથી કોઈ પણ બે વસ્તુ આપેલી હશે ને, એટલે કે a અને b આપેલી હશે તો c શોધી શકશો, a અને c આપેલી હશે તો b શોધી શકશો, b અને c આપેલી હશે તો a શોધી શકશો અને પછી તમે એના પ્રમાણેનું ઉપલય દોરી શકશો. ઓકે, અને અહીંયા એ જે abc વચ્ચેનો સંબંધ તારવવાની વાત કરીશું ને ત્યારે એ વસ્તુ પણ સમજીશું. આપણે આ જે અચળ અંતરની વાત કરીએ છીએ ને, એટલે કે અંતરોનો સરવાળો અચળ હોય તો આ અચળ સંખ્યા શું આવશે એ પણ આપણે સમજીશું. એ એમાં અંદર આવતું જશે અને એ થોડું આપણે ધ્યાન રાખીશું. ઓકે, તો યસ ઝડપથી આ વસ્તુ લખી લો. નેક્સ્ટ બોર્ડ પર આપણે આ અર્ધ પ્રધાનક્ષની લંબાઈ, અર્ધ ગૌણક્ષની લંબાઈ અને સી એટલે કે કેન્દ્રથી નાભીના અંતર વચ્ચેનો સંબંધ એ આપણે મેળવીશું અને એ ખૂબ જ અગત્યનું છે. યસ સ્ટુડન્ટ, હવે અહીંયા આપણે મેં લખ્યું છે હેડિંગ ઉપલયના અર્ધ પ્રધાનક્ષ, અર્ધ ગૌણક્ષ અને કેન્દ્રથી નાભીના અંતર વચ્ચેનો સંબંધ. સંકેતોમાં અર્ધ પ્રધાનક્ષ એટલે કે a, અર્ધ ગૌણક્ષ એટલે કે b અને યસ કેન્દ્રથી નાભીનું અંતર એટલે કે c, a, b, c વચ્ચેનો સંબંધ. ઓકે, આપણે આ બધી વસ્તુઓ સમજી લીધી છે ઉપલયના સંદર્ભમાં. આ બધી વસ્તુઓ શું છે, a, b અને c. ઓકે, અને નાવ અહીંયા આપણે આ સંબંધ તારવવાનો છે. યસ, આનું કેન્દ્ર F1. યસ, અહીંયા આપણા પાસે જે વસ્તુઓ છે એ આ અંતર આપણા પાસે a છે. યસ, આ જે અંતર છે એ c છે. ઓકે, અને એના સિવાય આ જે અંતર હશે એ b છે. યસ, આપણે આ જાણીએ છીએ. ઓકે, ના ધારો કે યસ એક પછી એક આમાં સુધારો કરતો જઈશ. ધારો કે એટલે જે આપણે લખીશું, ધારો કે યસ ઉપલયના પ્રધાન અક્ષ પરનું એક શિરોબિંદુ P છે. યસ, આ પ્રધાન પક્ષનું એક શિરોબિંદુ આને યસ બીજું હોય. યસ મેં અહીંયા P અને યસ એ P એ ઉપલય પરનું પણ બિંદુ થશે. અહીંયા હવે આ બિંદુનું બે નાભીઓથી અંતરોનો સરવાળો એટલે યસ બિંદુ P નો નાભીઓથી અંતરોનો સરવાળો. યસ, P નું નાભીઓથી અંતરનો સરવાળો એટલે કે આ નાભીથી અંતર F1P, બીજી નાભી F1 અને આ F2, સોરી બીજી નાભી F2P એટલે યસ F1P પ્લસ F2P. યસ, હવે આજુ અને સિમ્પ્લિફિકેશન આપણે કરતા જઈએ. F1P એટલે કે F1 F2 પ્લસ F2P લખાશે. Just to understand these things, F1P
એટલે યસ આ અંતર વત્તા આ અંતર લખાશે એટલે અહીંયા આની જગ્યાએ f1 f2 પ્લસ f2p અને યસ આ f2p તો છે જ કારણ કે આપણા પાસે f1p બરાબર f1 f2 વચ્ચેનું અંતર અને f2p. ઓકે, તો નાવ સ્ટીલ આના બરાબર યસ f1 f2 પ્લસ f2p થઈ ગયું એટલે યસ 2 f2p થશે. નાવ f1 f2 એટલે કે બે નાભીઓ વચ્ચેનું અંતર, બે નાભીઓ વચ્ચેનું અંતર આપણે 2c લઈએ છીએ, પણ આ c તો આ પણ c જશે, બે નાભીઓ વચ્ચેનું અંતર એટલે f1 f2 એટલે આપણે લખી શકીશું 2c પ્લસ 2 f2p એટલે કે o થી p નું અંતર માઇનસ o થી f2 નું અંતર એટલે યસ અહીંયા op માઇનસ of2 2c પ્લસ op o થી બિંદુ p નું અંતર અર્ધપ્રદાનાંશ એટલે કે a માઇનસ of2 કેન્દ્રથી એક નાભીનું અંતર એટલે કે c એટલે કે સાથે c અહીંયા 2c પ્લસ 2a માઇનસ 2c આ બે કટ થઈ ગયા ઇઝ ઇક્વલ્સ ટુ 2a. એટલે જસ્ટ આપણે જે અહીંયા આ વસ્તુ આપણને મળી ગયું. આપણે જે કહેતા હતા કે સમતલમાંના બે નિશ્ચિત બિંદુઓથી જેના અંતરોનો સરવાળો અચળ હોય તેવા બિંદુઓનું ગણ. અહીંયા બિંદુ p a યસ હવે આપણે abc જોઈ લીધું છે, તો એના પ્રમાણે બિંદુ p નું આ બે નાભીઓથી અંતરોનો સરવાળો શું આવ્યો 2a. 2a શું છે? તેની પ્રધાન અક્ષની લંબાઈ. ઓકે, અહીંયા આ યસ હવે આ ઉપવલય પરનું કોઈ પણ બિંદુ લઈશું તો એ બિંદુનું આ નાભીઓથી અંતરોનો જે સરવાળો છે એ હંમેશા 2a એટલે કે પ્રધાન અક્ષની લંબાઈ જેટલો મળશે. એટલે યસ અહીંયા આપણે આ વસ્તુમાં હવે ઉપવલયની જો વ્યાખ્યાયિત કરવો હોય તો આપણે જસ્ટ અચળની જગ્યાએ 2a મૂકી શકીએ. એટલે ઉપવલય એટલે સમતલમાંના એવા બિંદુઓ કે જેમનું બે નિશ્ચિત ઉપવલય એટલે સમતલમાંના બે નિશ્ચિત બિંદુઓથી જેમના અંતરોનો સરવાળો હંમેશા 2a રહેતો હોય, જ્યાં 2a એ ઉપવલયની પ્રધાન અક્ષની લંબાઈ છે એટલો રહેતો હોય, તો તેવા બિંદુઓના ગણને આપણે ઉપવલય કહીએ છીએ. જે આપણે વ્યાખ્યામાં અચળ શબ્દ વાપર્યો હતો ને, એ અચળ અંતર એ બીજું અંતરનો સરવાળો જે અચળ છે એ અંતરોનો સરવાળો અચળ એ બીજું કઈ નહીં ઉપવલયની પ્રધાન અક્ષની લંબાઈ જેટલો હોય. ઓકે, નાવ હવે આપણે એકચ્યુઅલી આ બિંદુ p નું બે નાભીઓથી અંતરનો આપણે સરવાળો. હવે આપણે ધારો કે બીજું કોઈ બિંદુ ગૌણ અક્ષ પરનું બિંદુ આપણે લઈએ છીએ q. ધારો કે q એ ગૌણ અક્ષનું એક અંત્ય બિંદુ છે. યસ q નો બે નાભીઓથી અંતર એટલે યસ અહીંયા આ qf1 અને qf2. યસ અગેન અહીંયા છે ને આકૃતિ પર જોઈએ તો યસ આ ગૌણ અક્ષ પ્રધાન અક્ષને લંબ હોય એટલે આ કાટખૂણો બને. આ જે લંબાઈ છે એ c છે, આ લંબાઈ છે એ b છે. કાટકોણની બે બાજુઓ આ કર્ણ થશે આ કાટકોણ ત્રિકોણ માટે. યસ એટલે પાયથાગોરસ પ્રમાણે આ જે qf1 છે એ વર્ગમૂળમાં b² પ્લસ c² લખાશે. ઓકે, એ જ રીતે આ qf2 આ બી કાટકોણ ત્રિકોણ છે, આ b છે ને આ c છે, તો આ પણ વર્ગમૂળમાં b² પ્લસ c² લખાશે. અને q પણ ઉપવલય પરનું જ એક બિંદુ છે. નાવ અહીંયા બિંદુ q થી નાભીઓના અંતરોનો સરવાળો qf1 પ્લસ qf2 ઓકે, યસ અહીંયા છે ને આ પરિણામ એક કહીશું qf1 પ્લસ qf2. અહીંયા qf1 એ વર્ગમૂળમાં b² પ્લસ c², એ જ રીતે qf2 વર્ગમૂળમાં b²
બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર એટલે કે 2 વર્ગમૂળમાં બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર થશે બિંદુ ક્યુ થી બે અંતરોનો સરવાળો. યસ, હવે આપણે ઉપવલયની વ્યાખ્યાનો ઉપયોગ કરવાનો. ઉપવલયની વ્યાખ્યામાં ઉપવલય પરના જે બી બિંદુઓ હોય એ બિંદુઓના નાભીથી અંતરોનો સરવાળો અચળ રહેતો હોય. અહીંયા બિંદુ પી એ ઉપવલય પરનું બિંદુ છે, એના નાભીથી અંતરોનો સરવાળો આપણને 2a મળ્યો. ક્યુ એ પણ ઉપવલય પરનું બિંદુ છે, તેના નાભીથી અંતરોનો સરવાળો મને આ 2 વર્ગમૂળમાં બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર. તો યસ, પરવલયની વ્યાખ્યા પ્રમાણે આ અચળ અંતર એટલે આ બે અંતર સમાન થવા જોઈએ. તો યસ, એટલે અહીંયા નેક્સ્ટ સ્ટેટમેન્ટ. યસ, હવે પી અને ક્યુ એ ઉપવલય પરના બિંદુ છે, માટે ઉપવલયની વ્યાખ્યા મુજબ તેમના નાભીઓથી અંતરોના સરવાળો અચળ રહેવો જોઈએ, એટલે કે સમાન રહેવો જોઈએ. માટે અહીંયા 2 વર્ગમૂળમાં બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 2a લખાશે. આ બંને કટ થઈ ગયું, બંને બાજુ વર્ક કરીશું તો યસ, અહીંયા બંને બાજુ વર્ગ કરતા ઓકે, તો આપણને મળશે a સ્ક્વેર બરાબર બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર. યસ, આ થયો એ બી અને સી વચ્ચેનો સંબંધ. અને અહીંયા એ બી સી નો અર્થ એ ઉપવલયની અર્ધ પ્રધાનાંશની લંબાઈ, બી એ ઉપવલયની અર્ધ ગુણાંશની લંબાઈ અને સી એ ઉપવલયની એક નાભીનું કેન્દ્રથી અંતર. ઓકે, જસ આપણે એક બાજુના બધા લઈ લીધા. આ સી લીધો, આ બી એ લીધો અને આ બી. એ જે અડધા અડધા માપા બધા લીધા હતા આપણે 2a 2b 2c ના જે અડધા માપો છે એમની વચ્ચેનો આ સંબંધ છે. યસ, ઉપવલયમાં હંમેશા આ વસ્તુનું પાલન થશે. યસ, આ વસ્તુને યાદ બી તમારે રાખવું હોય ને તો યસ, એમ જોવા જઈએ તો ઉગમ બિંદુથી સૌથી મોટું અંતર કયું છે તો બિંદુ પી નું એ. યસ, બાકી તો અહીંયાથી આ અંતર સી ને આ અંતર છે આ બે નાના. એટલે યસ, અહીંયા તમે આ વસ્તુ એ રીતે પણ ધ્યાન રાખી શકો. ઉપવલયમાં જેનું અંતર સૌથી જે કેન્દ્રથી સૌથી દૂરનું બિંદુ હોય એનો વર્ગ બરાબર બાકીના જે બે પરિમાણો છે બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર. યસ, એના પર એ સ્ક્વેર બરાબર બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર. અને આ જ રીતનું છે ને આપણે અતિવલયમાં પણ તારવીશું. પણ યસ, એમાં પછી એબીસી માં થોડોક સંબંધ બદલાશે, કારણ કે જે અંતર દૂર હશે એને ડાબી બાજુ બાકીના બાજુનો સરવાળો જમણી બાજુ. એ રીતે આ પરિણામ ધ્યાન રાખવાનું છે. આના પરથી ઘણી બધી વસ્તુઓ તારો. હવે આમાંથી કોઈ પણ બે વસ્તુ તમને આપેલી હશે તો ત્રીજી તમે ઇઝીલી મેળવી શકશો. ઓકે, યસ. હવે છે ને આના પર આધારિત હજુ પણ ઉપવલયને રિલેટેડ એક પદ છે, એને ઉત્કેન્દ્રતા કહેવામાં આવે છે. ઓકે, ઉત્કેન્દ્રતા એ બીજું કઈ નથી, ઉપવલય માટે યસ, કેન્દ્રથી એક નાભીના યામનું અંતર અને કેન્દ્રથી એક શિરોબિંદુ ઉપવલયના શિરોબિંદુ અંતરના ગુણોત્તરને ઉપવલયની નાભી કહેવામાં આવે છે. ઓકે, તો યસ, અહીંયા આપણે ઉપવલયની ઉત્કેન્દ્રતા આની સાથે લખી લઈએ છીએ. એ વસ્તુ આપણે સમજી લઈએ, એના માટે સંકેત પણ વપરાતો હશે, એ પણ જોઈ લઈએ. પછી આપણે ઉપવલયનું જે પ્રમાણિત સમીકરણ મેળવવાનું છે એના તરફ આપણે આગળ વધીએ. ઓકે, તો યસ, અહીંયા એક શબ્દ જે છે એ ઉત્કેન્દ્રતા. યસ, ઉપવલયની ઉત્કેન્દ્રતા એટલે કે ઉપવલયના કેન્દ્રથી કોઈ એક નાભીના અંતર અને કોઈ એક શિરોબિંદુના અંતરના ગુણોત્તરને
ઉપવલયની ઉત્કેન્દ્રતા કહેવામાં આવે છે, જેને સંકેતમાં ઈ દ્વારા દર્શાવવામાં આવે છે. યસ, સ્મોલ ઈ એકચ્યુઅલી ઇંગ્લિશમાં ઉત્કેન્દ્રતાને અસેન્ટ્રિસિટી, ECCNTRICATY, ઓકે, અસેન્ટ્રિસિટી કહેવામાં આવે છે. એટલે એનો શબ્દ ઈ થી શરૂઆત થાય છે, એટલે અહીંયા ઈ. યસ, હવે આના પ્રમાણે જો આપણે આને ગુણોત્તર દર્શાવવો હોય તો ઉપવલયના કોઈ એક કેન્દ્રથી કોઈ એક નાભીનું અંતર, યસ, એટલે અહીંયાથી F2 નું અંતર કે F1 નું અંતર C થશે, અને કેન્દ્રથી કોઈ એક શિરોબિંદુનું અંતર, યસ, આથી P નું અંતર A, એટલે કે C/A. એટલે કે સંકેત ઉત્કેન્દ્રતા બરાબર E બરાબર C/A. તો યસ, અહીંયા E બરાબર C/A, અને યસ, અહીંયા બીજી વસ્તુ એ જોઈ શકશો તમે, યસ, C નું અંતર એટલે કે કેન્દ્રથી એક નાભીનું અંતર એ કેન્દ્રથી એના શિરોબિંદુના અંતર કરતા નાનું હશે, એટલે હંમેશા C એ કરતા નાનો હશે, તો E નું મૂલ્ય <1 થશે. એટલે કે યસ, અહીંયા ઉપવલય માટે E <1 હંમેશા E<1 કારણ કે C is <1. યસ, કારણ કે કેન્દ્રથી એક નાભીનું અંતર એ કેન્દ્રથી એક શિરોબિંદુના અંતર કરતા હંમેશા નાનું હશે, એટલે નાની સંખ્યા ભાગ્યા મોટી સંખ્યા <1 મળશે. ઓકે, અને આના સિવાય ઘણીવાર આપણને યસ જે C છે, એટલે કે યસ, જો ઉત્કેન્દ્રતા આપેલી હોય, એમ કેન્દ્રથી નાભીનું અંતર C, પણ ઉત્કેન્દ્રતાના સંદર્ભમાં કેન્દ્રથી નાભીનું અંતર, આમાં C ને કરતા બનાવીશું તો AE, એટલે યસ, ઉત્કેન્દ્રના સંદર્ભમાં કેન્દ્રથી કોઈ એક નાભીનું અંતર AE છે એમ કહેવાય. એટલે યસ, આપણને ઉત્કેન્દ્રતા આપી હોય તો એના પરથી યસ C પણ શોધી શકાય છે. અને આ બધા ઇન્ટર રિલેશન છે, અને આ બધા બેઝિક ટર્મ છે જે પ્રમાણે આપણે ઉપવલયનું કેન્દ્ર, એનું પ્રધાન અક્ષ, એની નાભીઓ, ગૌણ અક્ષ, શિરોબિંદુ એ વસ્તુ જોઈ, એના પ્રમાણે એક ઉત્કેન્દ્રતા એની સાથે રિલેટેડ એક ટર્મ છે. યસ, ઉત્કેન્દ્રતા એટલે કે યસ, કેન્દ્રથી કોઈ એક નાભીનું અંતર ભાગ્યા કેન્દ્રથી કોઈ એક શિરોબિંદુનું અંતર, એટલે કે C/A દર્શાવે. હંમેશા ઉપવલય માટે આ <1 થશે. ઓકે, અને યસ, ઉત્કેન્દ્રના સંદર્ભમાં કોઈ એક નાભીનું કેન્દ્રથી અંતર C ની પછી AE એ પણ આપણે લખી શકીએ છીએ. ઓકે, આ સૂત્ર પરથી આપણને જો ઉત્કેન્દ્રતા આપી તો આપણે એ રીતે C શોધી શકીએ છીએ. ઓકે, તો જસ આ વસ્તુઓ ધ્યાન રાખવાની છે. આ રિલેશન ઇમ્પોર્ટન્ટ છે. A² બરાબર B² + C², એટલે કે ઉપવલય માટે હંમેશા A² બરાબર B² + C² મળશે, જ્યાં A એ ઉપવલયની અર્ધ પ્રધાન અક્ષની લંબાઈ, B એ ઉપવલયની અર્ધ ગૌણ અક્ષની લંબાઈ, અને C એ ઉપવલયની નાભીનું કેન્દ્ર, કોઈ એક નાભીનું કેન્દ્રથી અંતર. ઓકે, યસ, એ બે નાભી વચ્ચેનું અંતર નહીં, પણ કેન્દ્રથી આ નાભીનું અંતર. ઓકે, યસ, આ વસ્તુ ધ્યાન રાખવાની છે. હવે આ બધી વસ્તુનો ઉપયોગ કરીને હવે આપણે ઉપવલયનું પ્રમાણિત સમીકરણ શોધવાનું છે. ઓકે, તો યસ, ઝડપથી આ વસ્તુ લખી લો. યસ સ્ટુડન્ટ, હવે આપણે ઉપવલયનું પ્રમાણિત સમીકરણ. ઓકે, નાઉ અહીંયા ઉપવલયના પ્રમાણિત સમીકરણ માટે યસ, કમ્પેરિઝન થી ધ્યાન રાખજો. જે પ્રમાણે આપણે પરવલયનું સરળતમ સ્વરૂપ ક્યારે મળે તો કે પરવલયનું શિરોબિંદુ ઉગમ બિંદુ હોય અને તેની નાભીઓ x અક્ષ અથવા y અક્ષ બેમાંથી કોઈ એક અક્ષ પર હોય, એવા પરવલય માટે આપણે સરળતમ સ્વરૂપ શોધી શકીએ.
તો એ જ પ્રમાણે અહીંયા ઉપવલયમાં પણ અમે સિચ્યુએશનમાં આપણને સરળતમ સ્વરૂપ મળશે અને આપણા જે સિલેબસમાં છે એ આ સરળતમ સ્વરૂપ જ છે. આપણે એ વસ્તુનો જ વિચાર કરીશું. એટલે આપણે અહીંયા યસ ઉપવલયનું પ્રમાણિત સમીકરણ ક્યારે સરળતમ સ્વરૂપમાં મળે એ સિચ્યુએશન લખું છું. તો કે જો ઉપવલયનું કેન્દ્ર ઉગમ બિંદુ હોય એટલે કે 0 0 અને નાભીઓ x અક્ષ અથવા y અક્ષ પર હોય ત્યારે ઉપવલયનું સરળતમ સ્વરૂપ મળે. અને આપણે સરળતમ સ્વરૂપ એટલે અહીંયા જે ઉપવલયના કેન્દ્રની વાત થઈ છે, કેન્દ્ર એ ઉગમ બિંદુ હોવું જોઈએ અને યસ એની નાભીઓ કાં તો x અક્ષ પર હોય કાં તો y અક્ષ પર હોય. ઓકે, યસ આ બે સિચ્યુએશનમાં આપણને યસ આવા બે શક્યતાઓ આપણને મળે. યસ આવી અને આ બંને જ આપણે જોવાનું છે. આવી બે શક્યતાઓનું નિર્માણ થાય. યસ બંને અહીંયા હું દોરું છું. એટલે યસ અહીંયા જેનું કેન્દ્ર તો ઉગમ બિંદુ જ લેવાનું છે, નાભીઓ x અક્ષ પર હોય એવું. ઓકે, આ 0 0 કેન્દ્ર x અક્ષ y અક્ષ નાભીઓ f1 f2 x અક્ષ પર નાભીઓ હોય એટલે યસ આ થશે એના શિરોબિંદુઓ a અને b, c અને d એ ગૌણ અંત્ય બિંદુઓ થશે. યસ હવે આપણે જે સિચ્યુએશનો આપણે લીધી છે, જો કેન્દ્ર ઉગમ બિંદુ હોય અને નાભીઓ x અક્ષ પર હોય, આવું આપણા પાસે ઉપવલય હોય તો આ પરિસ્થિતિમાં જે AB છે પ્રધાન અક્ષ છે એટલે કે એનો પ્રધાન અક્ષ એ x અક્ષ પર હશે અને યસ CD એ ગૌણ અક્ષ છે એ y અક્ષ પર થશે. ઓકે, એટલે યસ આ પરિસ્થિતિમાં યસ જ્યારે નાભીઓ x અક્ષ પર હોય ત્યારે એવા પરવલયનો પ્રધાન અક્ષ એ x અક્ષ પર હોય અને ગૌણ અક્ષ એ y અક્ષ પર હોય. ઓકે, અને બીજું પ્રધાન અક્ષની જે લંબાઈ છે આપણે લઈએ છીએ 2a, ગૌણ અક્ષની જે આપણે લંબાઈ લઈએ છીએ આપણે લઈએ છીએ 2b અને બે નાભીઓ વચ્ચેનું જે અંતર આપણે લઈએ છીએ એ આપણે 2c લઈએ છીએ. ઓકે, યસ આપણે વસ્તુ લીધેલી છે. આના પ્રમાણે યસ આ તો 0 0 નાભીઓના યામ શું થશે? નાભી f1 અને f2 x અક્ષ પરની છે. x અક્ષ પરના કોઈ પણ બિંદુની લાક્ષણિકતા એમનો y યામ 0. બીજું O થી f2 નું અંતર કેટલું છે? તો કે યસ આ 2 હોય તો આ c થાય. એ જ પ્રમાણે આ જે અંતર છે OB એ થશે અને યસ આ જે અંતર છે એ b, કારણ કે આખું 2b છે એટલે આ b, આખું 2a છે એટલે આ a. યસ એના પ્રમાણે આ બધા નામ અને આ બે વચ્ચે 2c છે એટલે આ c થશે. હવે f2 એ x અક્ષ પરનું બિંદુ છે, x અક્ષની ધન દિશા પરનું બિંદુ થયું કારણ કે આ ઉગમ બિંદુ થઈ ગયું. c અંતર છે એટલે f2 ના યામ c0 અને યસ f1 ના યામ x અક્ષની ઋણ દિશામાં છે, c અંતર હશે એટલે -c0. યસ શિરોબિંદુના યામ b. યસ એ આ ઉપવલયનું શિરોબિંદુ કહેવાય a અને b. b એ x અક્ષની ધન દિશા તરફ છે અને a અંતરે છે એટલે કે b ના યામ થશે a0. એ જ રીતે a x અક્ષ પર છે, x અક્ષની ઋણ દિશામાં છે અને a અંતરે છે એટલે a ના યામ થશે -a0. c અને d ગૌણ અક્ષ પરના અંત્ય બિંદુ થાય. ગૌણ અક્ષ y અક્ષ પર છે એટલે બિંદુ c અને d એ બંને y અક્ષ પરના બિંદુઓ છે. બિંદુ c એ y અક્ષ પરનું છે, ધન y અક્ષ પર છે અને યસ અહીંયાથી b અંતરે છે એટલે c ના યામ થશે 0b. એ જ રીતે d ના યામ થશે 0 - b. હવે આખી વસ્તુ હવે આપણા પાસે તૈયાર થઈ ગઈ. યસ આપણને નાભીઓના યામ મળી ગયા,
કેન્દ્ર ઉગમ બિંદુઓ છે, જે ઉપવલયના શિરોબિંદુઓ છે એના પણ યામ મળી ગયા a0 પ્લસ ઓર માઇનસ a0, ગૌણઅક્ષના અંત્ય બિંદુઓના યામ 0 પ્લસ ઓર માઇનસ b, બે નાભીઓના યામ પ્લસ ઓર માઇનસ c0. ઓકે, જે આપણે અંતરો લીધા હતા એના પ્રમાણે. ઓકે, આ જ રીતે આપણને બીજી સિચ્યુએશન નાભીઓ y અક્ષ પર હોય એટલે યસ એના કિસ્સામાં આ વસ્તુ આ 1 અને યસ 2. હજુ સમીકરણો તારવવાના બાકી છે. આ બેઝિક સમજ આપણે કેળવી રહ્યા છીએ. એ વસ્તુમાં આ રીતનું હશે ને ત્યારે આ રીતનું આપણને મળશે ઊભો અર્ધગોળ. ઓકે, જ્યારે નાભીઓ y અક્ષ પર હશે ત્યારે. અને અહીંયા જે નોટેશન કરીએ છીએ ને એ વસ્તુનું ધ્યાન રાખજો. ઓકે, આ કિસ્સામાં નાભીઓ અહીંયા આવશે y અક્ષ પર f1 f2. આ ઉપવલયનું કેન્દ્ર, ઉપવલયના શિરોબિંદુ a b, યસ આ ગૌણ અક્ષ એટલે ત્યારે થશે આ c અને d. યસ, હવે જ્યારે ઉપવલયનું કેન્દ્ર ઉગમ બિંદુ હોય અને નાભીઓ y અક્ષ પર હોય તો એ પરિસ્થિતિમાં AB એ પ્રધાન અક્ષ, કારણ કે નાભીઓમાંથી પસાર થતો રેખાખંડ એનો પ્રધાન અક્ષ કહેવાય. એટલે પ્રધાન અક્ષ એ y અક્ષ પર હશે અને એને લંબ કેન્દ્રમાંથી પસાર થતો એ ગૌણ અક્ષ એટલે કે ગૌણ અક્ષ એ x અક્ષ પર હશે. નાભીઓ x અક્ષ પર હશે તો પ્રધાન અક્ષ x અક્ષ પર, નાભીઓ y અક્ષ પર હશે તો પ્રધાન અક્ષ y અક્ષ પર. એ ઉપવલયનો પ્રધાન અક્ષ y અક્ષ પર હશે. નાભીઓ x અક્ષ પર હશે ત્યારે એનો ગૌણ અક્ષ y અક્ષ, નાભીઓ y અક્ષ પર હશે ત્યારે એનો ગૌણ અક્ષ x અક્ષ. એ આ વસ્તુ ધ્યાન રાખવાની છે. જે આપણે સંકેતો સ્વીકારેલા છે એ ધ્યાન રાખવાનું છે. પ્રધાન અક્ષની લંબાઈ આપણે લીધી છે 2a, એટલે અહીંયા આ લંબાઈ થશે 2a. ગૌણ અક્ષની લંબાઈ આપણે લીધી છે 2b. યસ, કારણ કે આ પરિસ્થિતિમાં ગૌણ અક્ષ x અક્ષ પર આવશે અને પ્રધાન અક્ષ y અક્ષ પર આવશે. યસ, આ લંબાઈ 2a થશે અને આ લંબાઈ 2b થશે. અને યસ, બે નાભીઓ વચ્ચેનું અંતર તો 2c એટલે આ વસ્તુ અંતર 2c થશે. એનો અંતર આ c થશે, આ a થશે અને યસ અહીંયાથી આ અંતર b જેટલું થશે. કારણ કે આખું 2b છે એટલે આ b, આ b, આ બે ની વચ્ચે 2c છે એટલે આ c, આ c, આખું 2a છે એટલે આ a અને આ a. ઓકે, નાવ હવે આના પરથી યસ આપણે યામ લખવાના આવશે. તો યસ, નાભીઓ y અક્ષ પર છે અને યસ f1 અને f2. f1 એ ધન y અક્ષ પર છે અને કેટલા અંતરે છે અહીંયાથી c અંતરે, એટલે અહીંયા 0c. કારણ કે y અક્ષ પરના કોઈ પણ બિંદુની લાક્ષણિકતા એનો x યામ 0 એટલે 0c. અહીંયા c0 હતું, અહીંયા 0c. ઓકે, એ જ રીતે અહીંયા f2 એ પણ નાભી y અક્ષ પરની છે અને યસ અહીંયાથી c અંતરે છે એટલે એને 0 અને ઋણ y અક્ષ પર છે 0 માઇનસ c. એ જ રીતે પ્રધાન અક્ષના અંત્ય બિંદુઓ, ઓકે, અથવા તો જેને આપણે ઉપવલયના શિરોબિંદુઓ કહીએ a અને b. અહીંયા શિરોબિંદુ આ બે થશે. આ કિસ્સામાં શિરોબિંદુઓ ઉપવલયના a અને b આ થશે. a અને b એ બંને y અક્ષ પરના બિંદુ છે. એ અંતરે છે. એના યામ 0 है, आना b ना -0 है. ગૌણ અક્ષના અંતે બિંદુ c અને d છે એ x અક્ષ પર છે અને યસ કેટલા અંતરે છે તો કે b અંતરે. ઓકે, તો યસ d ના યામ b0 અને c ના યામ -b0. આ સમજવાનું છે. આપણે આમાંથી જે વસ્તુ લખી છે એ આ વસ્તુ. આ પહેલું જે ઉપવલય છે જેમાં ઉપવલયનું કેન્દ્ર ઉગમ બિંદુ અને નાભીઓ x અક્ષ પર અને એના પ્રમાણે નાભીઓના યામ, શિરોબિંદુઓના યામ, ગૌણ અક્ષના અંત્ય બિંદુના યામ આ રીતે લખાશે. યસ, આ ABC ધ્યાન રાખવાના છે. અને જો ઉપવલયનું કેન્દ્ર ઉગમ બિંદુ હોય અને નાભીઓ y અક્ષ પર હોય તો એના પ્રમાણે યસ એના નાભીઓના યામ જે બદલાય છે ધ્યાન રાખવાનું છે. એના પ્રમાણે અહીંયા નાભીઓના યામ પ્લસ ઓર માઇનસ c0 છે, અહીંયા નાભીઓના યામ 0 પ્લસ ઓર માઇનસ 6 છે. કારણ કે આમાં નાભીઓ x અક્ષ પર છે, આમાં નાભીઓ y અક્ષ પર છે. આમાં જે શિરોબિંદુના યામ છે પ્લસ ઓર માઇનસ a0, જ્યારે આમાં શિરોબિંદુના યામ 0 પ્લસ ઓર માઇનસ a.
કારણ કે આમાં પ્રધાન અક્ષ x અક્ષ, આમાં પ્રધાન અક્ષ y અક્ષ થશે, કારણ કે નાભીને સમાવતો રેખાખંડ. એ જ રીતે અહીંયા ગૌણ અક્ષના બિંદુઓના યામ 0 ± b, અહીંયા ગૌણ અક્ષના અંત્ય બિંદુઓના યામ ± b 0. ફરક એટલો છે, અહીંયા ગૌણ અક્ષ y અક્ષ પર y અક્ષ છે, ત્યારે અહીંયા ગૌણ અક્ષ એ x અક્ષ થઈ જશે. ઓકે, કારણ કે નાભીઓ પ્રમાણે ગૌણ યસ. બાકી બેઝિક જે વસ્તુ આપણે 2a 2b 2c યસ પ્રધાન અક્ષની લંબાઈ એ બધે જ યસ એના પ્રમાણે બધા યામો નક્કી થતા હોય છે લખત. આ ખાસ ધ્યાન રાખવાનું છે અને દાખલામાં આપણે આ જ વસ્તુ ફોલો કરવાની છે. યસ, આના પરથી છે ને આપણે એક આ જેનું કેન્દ્ર ઉગમ બિંદુ હોય અને નાભીઓ x અક્ષ પર હોય એવા પરવલયનું પ્રમાણિત સમીકરણ આપણે મેળવીએ છીએ અને એના પરથી રિલેશનથી આપણે આ વસ્તુ લખીશું, એનું તારવવાની જરૂર નથી. યસ, આપણે નેક્સ્ટ બોર્ડ પર એ જ વસ્તુ જોઈએ છીએ. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં જે ઉપવલયનું કેન્દ્ર ઉગમ બિંદુ હોય અને નાભીઓ x અક્ષ પર હોય તેવા ઉપવલયનું પ્રમાણિત સમીકરણ. યસ, હવે આપણે પ્રમાણિત સમીકરણ જોઈએ. બધી જ ઇન્ફોર્મેશન આપણા પાસે મળી ગઈ છે એટલે યસ એના પ્રમાણેની આકૃતિ આપણે જોઈશું અને આગળ વધીશું. ઓકે, યસ, આ જેનું કેન્દ્ર ઉગમ બિંદુ ઓકે, અહીંયા ઓ પ્રધાન અક્ષ થશે, a b નાભીઓ f1 f2 ગૌણ અક્ષના અંત્ય બિંદુ c d આપણે જસ્ટ જોઈ લીધું. આ કિસ્સામાં આ -c0 અને આ c0 એના યામ -a0 y અક્ષને x અક્ષ. ઓકે, b ના યામ a0, c ના યામ 0b. યસ, અહીંયા યુઝ કરવાનો હોય કે ના હોય આ વસ્તુ આપણે લખવાની છે. ઓકે, ના અહીંયા આટલી વસ્તુઓ છે. હવે આપણે એકચ્યુઅલી ઉપવલય એટલે કે યસ ઉપવલય એટલે કે સમતલમાંના બે નિશ્ચિત બિંદુઓથી જેમના અંતરોનો સરવાળો અચળ રહેતો હોય તેવા બિંદુઓનો ગણ. એટલે યસ, અહીંયા ઉપવલય એટલે આપણે અહીંયા એવા બિંદુઓને રિલેટેડ સંબંધ જોવાનું છે. એટલે ધારો કે અહીંયા pxy એ ઉપવલય પરનું કોઈ બિંદુ છે. p એ ઉપવલય પરનું બિંદુ હોય તો તેનું f1 થી અંતર અને f2 થી અંતર એ બે અંતરોનો સરવાળો અચળ કેટલો તો કે એની પ્રધાન અક્ષની લંબાઈ જેટલો 2a, જે આપણે આગળ તારવ્યું છે. એટલે અહીંયા આ વસ્તુ યસ, ધારો કે ઉપવલય પરનું કોઈ બિંદુ pxy છે. યસ, આપણે બિંદુના યામ જ શોધવાના છે કે જે આ ઉપવલય પર હોય. યસ, એ બધા બિંદુઓ ભેગા થઈને ઉપવલય બનાવશે એટલે બિંદુના યામ વચ્ચેનો સંબંધ જ આપણે શોધવાનો છે. ઓકે, ધારો કે ઉપવલય પરનું કોઈ બિંદુ pxy છે માટે ઉપવલયની વ્યાખ્યા મુજબ આ બિંદુથી બંને અંતર એટલે કે pf1 પ્લસ pf2 બરાબર અચળ કેટલો તો કે પ્રધાન અક્ષની લંબાઈ જેટલો. એ આપણે abc વચ્ચેનો સંબંધ ધારાવ્યો ત્યારે આપણે વસ્તુ તારવી છે એટલે કે ઇઝ ઇક્વલ્સ ટુ 2a. યસ, હવે આપણે આ વસ્તુ નો ઉપયોગ કરીને પ્રમાણિત સમીકરણ મેળવવાનું છે. pf1 એટલે કે બિંદુઓ p અને f1 વચ્ચેનું અંતર. યસ, p ના યામ xy છે, f1 ના યામ -c0 છે. એટલે pf1 એટલે કે યસ બે બિંદુ વચ્ચેનું અંતર એટલે કે અંતર સૂત્રનો ઉપયોગ કરવાનો. એમના x યામના તફાવતનો વર્ગ વત્તા y યામના તફાવતના વર્ગનું વર્ગમૂળ એ અંતર કહેવાશે. એટલે pf1 એટલે કે આ બેના x યામના તફાવતનો વર્ગ એટલે કે માટે pf1 એટલે કે વર્ગમૂળમાં x - c એનો વર્ગ, x યામના તફાવતનો વર્ગ વત્તા y યામના તફાવતનો વર્ગ એટલે કે y - 0 હોલ સ્ક્વેર પ્લસ એ જ રીતે pf2 આ બે બિંદુ વચ્ચેનું અંતર એમના x યામનો તફાવત એટલે કે યસ x - c હોલ સ્ક્વેર, y યામનો તફાવત y - 0 આખાનો વર્ગ બરાબર 2a. ઓકે, તો યસ, હવે સાદું સ્વરૂપ આપતા જઈશું ધીમે ધીમે. માઇનસ માઇનસ પ્લસ થશે,
x પ્લસ સી હોલ સ્ક્વેર પ્લસ વાય માઇનસ 0 વાય અને વાય સ્ક્વેર પ્લસ વર્ગમૂળમાં x માઇનસ સી હોલ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર 2a. યસ, આ તો થોડું અટપટું લાગે છે. હજુ આપણે એકદમ સિમ્પલ સ્વરૂપમાં લઈશું. આને હું જમણી બાજુ લઈ જાઉં છું. વર્ગમૂળમાં x plus c whole square plus y square is equals to 2a minus વર્ગમૂળમાં x minus c whole square plus y square બંને બાજુ વર્ગ કરતા યસ, વર્ગમૂળનું વર્ગ એટલે કે જે તે સંખ્યા આ થશે x plus c whole square plus y square. જમણી બાજુ x minus y આખાનો વર્ગ, x minus y આખાનો વર્ગ એટલે કે x square એટલે કે આ 2a એટલે કે એનો વર્ગ 4a square minus 2 ગુણ્યા બંને પદોનો સરવાળો એટલે કે 4a વર્ગમૂળમાં x minus c whole square plus y square plus y નો વર્ગ એટલે કે આનો વર્ગ વર્ગમૂળનો વર્ગ જે તે સંખ્યા એટલે કે યસ x minus c whole square plus y square બંને બાજુ y square કટ થઈ ગયા. આને હું ડાબી બાજુ લઈ આવું છું એટલે કે x plus c whole square minus x minus c whole square is equals to 4a square minus 4a વર્ગમૂળમાં x minus c whole square plus y square. યસ, હવે આપણા પાસે નિત્યસમ છે x plus y આખાનો વર્ગ માઇનસ x minus y આખાનો વર્ગ બરાબર 4xy. અહીંયા x ની જગ્યા x છે, y ની જગ્યા c છે. x plus c whole square minus x minus c whole square છે. ઓકે, અથવા તો a plus b આખાનો વર્ગ minus a minus b આખાનો વર્ગ બરાબર 4ab. a ની જગ્યા x છે અને b ની જગ્યા c છે. આ થશે 4cx. યસ, તમે સાદું સ્વરૂપ આપીને કરશો તો પણ આ જ વસ્તુ આવશે is equals to 4a square minus 4a વર્ગમૂળમાં x minus c whole square plus y square. 4 બધા માંથી સામાન્ય નીકળી જશે એટલે યસ cx is equals to 4x, સોરી 4 સામાન્ય નીકળી ગયું ને તો યસ a square minus a વર્ગમૂળમાં x minus c whole square plus y square. વર્ગવાળું પદ એક બાજુ લઈ જઈશું, બાકીના પદ બીજી બાજુ, એટલે આને ડાબી બાજુ લઈ આવું છું, આને હું જમણી બાજુ લઈ જાઉં છું. a વર્ગમૂળમાં x minus c whole square plus y square is equals to a square minus 6x, sorry cx. a ને હું જમણી બાજુ લઈ જઈશ એટલે છેદમાં જશે એટલે યસ વર્ગમૂળમાં x minus c whole square plus y square એ છેદમાં જશે એટલે a square ભાગ્યા a આપણા પાસે વધશે a minus cx ભાગ્યા a એટલે કે યસ c by ax થઈ ગયું. હજુ પણ અટપટું પદ છે, વર્ગમૂળ છે, બંને બાજુ પાછો વર્ગ કરતા યસ બંને બાજુ પાછો વર્ગ લેતા તો યસ અહીંયા વર્ગમૂળનું વર્ગ એટલે કે જે છે એ જ પદ આવશે x minus c whole square plus y square. જમણી બાજુ x minus y whole square છે તો એના પ્રમાણે a square minus 2cx એ કટ થઈ જશે પ્લસ c square by a square x square. યસ, હવે આપણે અહીંયા આનું વિસ્તરણ કરી દઈશું. ઓકે, તો યસ અહીંયા વિસ્તરણ કરીશું તો આ આવશે x square minus 2cx plus c square plus y square is equals to a square minus 2cx plus c square ભાગ્યા a square x square. 2cx કટ થઈ ગયા. હવે x square અને y square વાળા પદો એક બાજુ અને બાકીના પદો એક બાજુ, એ રીતે હું કરું છું. ડાબી બાજુ x square અને y square વાળા પદો લઈ જાઉં છું, જમણી બાજુ અચળ પદો લઈ જાઉં છું. તો x square minus c square by a square x square. x square ને હું ડાબી બાજુ લઈ આવું, y square તો અહીંયા છે જ પ્લસ y square. આ c square ને હું જમણી બાજુ લઈ જાઉં છું એટલે કે યસ a square minus c square. આ બંને પદમાંથી x square સામાન્ય નીકળશે એટલે અહીંયા
1 minus c square by a square x square plus y square is equals to a square minus c square. એટલે યસ અહીંયા a square લસા નીકળશે એટલે અહીંયા આપણે આ પદને a square minus x square sorry c square a square minus c square x square ભાગ્યા a square plus y square is equals to a square minus c square થયું. હજુ બી આ કોમ્પ્લિકેટેડ પદ છે. યસ a square minus c square છે ને તો યસ સમીકરણને a square minus c square વડે ભાગતા. યસ અહીંયા સમીકરણ 1 ને a square minus c square વડે ભાગતા એટલે બંને બાજુ આપણે a square c square minus c square અને a અને c ભિન્ન છે એટલે એ શૂન્ય થશે નહીં. a એ c કરતા મોટું છે. ઓકે a square c square વડે ભાગીશું એટલે આ પદને a square ને c square વડે ભાગીશું એટલે આપણને મળશે x square by a square. આ પદને a square c square વડે ભાગીશું એટલે y square છેદમાં a square minus c square અને જમણી બાજુ a square minus c square ને a square minus c square વડે ભાગતા એટલે 1 થશે. હજુ બી આપણા પાસે યસ આ વસ્તુ આવી આપણા પાસે તો યસ હવે આપણને બીજું abc વચ્ચેનો સંબંધ ખબર છે. આપણને abc વચ્ચેનો સંબંધ ખબર છે. a square બરાબર b square plus c square તો એના પરથી a square minus c square બરાબર b square લખાશે. યસ હું બતાવું. યસ અહીંયા છે ને x square by a square plus y square by b square is equals to 1 કારણ કે a square બરાબર b square plus c square આપણા પાસે abc વચ્ચેનો સંબંધ આપણે તારવ્યો છે માટે b square બરાબર a square minus c square એટલે કે a square minus c square જગ્યાએ આપણે b square મૂકી શકીએ. આ સમીકરણ પ્રમાણિત સમીકરણ કહેવાય ઉપવલયનું. યસ અહીંયા જ્યાં a એ અર્ધ પ્રધાન અક્ષની લંબાઈ અને b એ અર્ધગોળ અક્ષની લંબાઈ એ આપણને આપેલી હોય યસ કાં તો શોધવાની હોય આ રીતનું આનું પ્રમાણિત સમીકરણ કહેવાય. એટલે કે જે ઉપવલયનું કેન્દ્ર ઉગમ બિંદુ અને નાભીઓ x અક્ષ પર હોય તેવા ઉપવલયનું પ્રમાણિત સમીકરણ. યસ જે ઉપવલયનું કેન્દ્ર ઉગમ બિંદુ હોય અને નાભીઓ x અક્ષ પર હોય તેવા ઉપવલયનું પ્રમાણિત સમીકરણ. ઓકે x સ્ક્વેર ભાગ્યા a સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ભાગ્યા b સ્ક્વેર બરાબર 1 જ્યાં a અને b એ ઉપવલયની અર્ધ પ્રધાન અક્ષની લંબાઈઓ છે. આ એકદમ સિમ્પલેસ્ટ સ્વરૂપ આ જ વસ્તુ આપણે વાપરવાની છે. ઓકે આ સમીકરણ જેનું નાભીઓ x અક્ષ પર હોય એના માટે છે. હવે એ જ પ્રમાણે આના ઓબ્ઝર્વેશન પરથી જેની નાભીઓ y અક્ષ પર હોય એના y અક્ષ પર નાભીઓ હોય એટલે પ્રધાન અક્ષ શું થાય y અક્ષ થઈ જાય એટલે જે યામો છે એને રિલેટેડ એ y અક્ષ પર આવી જાય તો આ b ને એનું સ્થાનની અદલા બદલી કરવાની એટલે તમને એના પ્રમાણેનું મળી જાય. યસ એ હું લખું છું. હવે યસ આ વસ્તુ પહેલા છે મારે એક વસ્તુની એ સરખામણી કરવી છે. અહીંયા આપણે જોઈશું ઓબ્ઝર્વ કરીશું કે ઉપવલયના સમીકરણમાં x સ્ક્વેર અને y સ્ક્વેર વાળા પદો આવે છે. એ જ વસ્તુ વર્તુળના સમીકરણમાં પણ બને છે. વર્તુળના સમીકરણમાં પણ x સ્ક્વેર અને y સ્ક્વેર વાળું પદ મળે છે. તો જો આપણને સમીકરણ લખ્યું હોય અને તો એ સમીકરણ વર્તુળનું સમજવું કે ઉપવલયનું કારણ કે આપણે બધું સમીકરણ પરથી ઓળખવાનું છે. તો વર્તુળના સમીકરણમાં પણ x સ્ક્વેર અને y સ્ક્વેર વાળા પદો આવે છે અને અહીંયા ઉપવલયના સમીકરણમાં પણ x સ્ક્વેર અને y સ્ક્વેર વાળા પદો આવ્યા. તો યસ જો સમીકરણ આપણને એક આપી દીધું અને કે યસ કોણ ઉપવલયનું છે કે વર્તુળને શોધવાનું કે તો યસ કેવી રીતે ખબર પડે તો યસ એમાં પણ એક ફરક છે. આપણે વર્તુળમાં જોયું હતું કે યસ એમાં x સ્ક્વેર અને y સ્ક્વેર વાળા પદો છે પણ x સ્ક્વેર અને y સ્ક્વેર ના સહગુણકો સમાન વર્તુળ માટે જ્યારે અહીંયા x સ્ક્વેર અને y સ્ક્વેર ના સહગુણકો સમાન નહીં થાય કારણ કે x સ્ક્વેર નો સહગુણક અહીંયા 1/a સ્ક્વેર અને y સ્ક્વેર નો સહગુણક 1/b સ્ક્વેર અને a અને b ભિન્ન છે. a એ પ્રધાન અક્ષની લંબાઈ છે b એ ગૌણ અક્ષની લંબાઈ છે. ઓકે તો યસ આ ફરક એટલે યસ વર્તુળમાં x સ્ક્વેર અને y સ્ક્વેર વાળો પદ હોય અને ઉપવલયમાં પણ x સ્ક્વેર અને y સ્ક્વેર વાળો પદ હોય પણ જો x સ્ક્વેર અને y સ્ક્વેર ના સહગુણકો સમાન હોય તો તે વર્તુળનું સમીકરણ હોય
અને જો એક્સ સ્ક્વેર અને વાય સ્ક્વેરના સહગુણકો સમાન ના હોય તો તે ઉપવલયનું સમીકરણ છે. યસ, એ રીતે ઓળખવાનું. હવે આપણે અત્યાર સુધી છે ને 4 વસ્તુઓ જોઈ લીધી: રેખાનું સમીકરણ, વર્તુળનું સમીકરણ, પરવલયનું સમીકરણ અને આ ઉપવલયનું સમીકરણ. દરેકની સમીકરણની એક વિશેષતાઓ છે. રેખાના સમીકરણ એક્સ અને વાય નું સુરેખ સમીકરણ, એટલે એક્સ અને વાય ની એક ઘાત વાળું જે સમીકરણ હોય એ રેખા દર્શાવે. એક્સ અને વાય બે માંથી કોઈ એક વર્ગવાળું પદ હોય અને બીજું સુરેખ સ્વરૂપમાં, સાદા સ્વરૂપમાં હોય તે પરવલયનું. એક્સ સ્ક્વેર અને વાય સ્ક્વેર બંને પદ વાળું જે સમીકરણ હોય એ વર્તુળનું કે ઉપવલયનું. હવે એમાં પણ એક્સ સ્ક્વેર અને વાય સ્ક્વેર બંને પદ હોય અને જો એક્સ સ્ક્વેર અને વાય સ્ક્વેર બંનેના સહગુણકો સમાન હોય તો તે વર્તુળનું. એક્સ સ્ક્વેર અને વાય સ્ક્વેર વાળા બંને પદ હોય પણ એક્સ સ્ક્વેર અને વાય સ્ક્વેરના સહગુણકો સમાન ના હોય, ભિન્ન હોય, તો તે ઉપવલયનું કહેવાશે. ઓકે, તો જસ્ટ આ રીતે આપણે બધા તારવવાના હોય છે. અને આ જ રીતે આ જ પ્રમાણે જે ઉપવલયનું કેન્દ્ર ઉગમ બિંદુ હોય અને નાભીઓ વાય અક્ષ પર હોય તેવા ઉપવલયનું પ્રમાણિત સમીકરણ x સ્ક્વેર બાય બી સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બાય એ સ્ક્વેર બરાબર 1. જે શું ફરક પડે જોઈ લો. જે આમાં પ્રધાન અક્ષ વાય અક્ષ છે એટલે કે એસ વાય ની નીચે એ વાળું પદ, ગૌણ અક્ષ એક્સ છે એની નીચે બી વાળું પદ. અહીંયા આ કિસ્સામાં પ્રધાન અક્ષ એક્સ પર છે, એક્સ સ્ક્વેર વાળું પદ નહીં. યસ, આ રીતે બદલાવ થતો હોય છે. બાકી જે સમીકરણ આપણે અત્યાર સુધી ભણ્યા ને, એ સ્ક્વેર બરાબર બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર નો સંબંધ, યસ, સમાન રીતે લાગુ પડશે પણ એ અને બી ના અર્થ બદલાશે, એ વસ્તુ જોવાનું. ઉત્કેન્દ્રતા ઈ બરાબર સી બાય એસ બંનેમાં સમાન રીતે લાગુ પડશે પણ આ ઉપરવાળા સમીકરણના એક્સ અક્ષના સંદર્ભમાં પ્રધાન અક્ષ, જ્યારે આમાં પ્રધાન અક્ષ વાય અક્ષ હશે એના સંદર્ભમાં આ વસ્તુ સમજવાની હોય. અને આના પ્રમાણેનું યસ આપણે જોઈ તો લીધું જ છે, છતાંય યસ એક શોર્ટમાં જગ્યા ઓછી છે, બતાવી દઉં છું. છતાંય એક્સ અક્ષ, વાય અક્ષ, એ બી સી ડી, F1 F2 0 C 0 minus C 0 A 0 minus A minus B0 B0. યસ, આ આકૃતિને દોરી દીધી છે ને એનું કામ યસ આપણે જોયું છે આના પર, એના પ્રમાણે આ વસ્તુ. યસ, અહીંયા પ્રધાન અક્ષ વાય અક્ષ થઈ જાય છે એટલે યસ વાયની નીચે વાળું પદ અને યસ બાકી બંનેમાં સેમ. પ્રધાન અક્ષની લંબાઈ 2a, ગૌણ અક્ષની લંબાઈ 2b, બે નાભીઓ વચ્ચેનો અંતર 2c. પણ યસ આમાં પ્રધાન અક્ષ એટલે કે યસ આની લંબાઈ 2a થશે, એમાં પ્રધાન અક્ષ વાય અક્ષ એટલે કે આ લંબાઈ 2a થશે. યસ, આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું અને પ્રમાણ સમીકરણોમાં પણ ઉલટા સુલટી થતી હોય છે. ઓકે, તો યસ અહીંયા આપણે ઉપવલયનું જે પ્રમાણિત સમીકરણ હતું જે જોવાનું હતું એ વસ્તુને આ યાદ રાખવાના છે પરિણામો. ઓકે, એ વસ્તુ આપણે ધ્યાન રાખવાનું છે. હવે ઉપવલયનું સમીકરણ આપેલું હોય તો એના પરથી ઉપવલયની પ્રધાન અક્ષ એક્સ અક્ષ પર છે કે વાય અક્ષ પર છે, એની પ્રધાન અક્ષની લંબાઈ કે ગૌણ અક્ષની લંબાઈ કેવી રીતે શોધાય, આ બધી વસ્તુઓ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. એટલે કે યસ ઉપવલયના પ્રમાણિત સમીકરણ પરથી અવલોકનો. ઓકે, જે રીતે આપણે પરવલયના પ્રમાણિત સમીકરણ પરથી એના અવલોકનો જોયા કે યસ નાભી એક્સ અક્ષ પર છે કે વાય ધન એક્સ અક્ષ પર છે, વાયની ઉપવલય કઈ તરફ ખુલે છે એ બાજુ વસ્તુ આપણે જસ્ટ એની પ્રમાણિત સમીકરણ પરથી આપણે જોયું હતું કે કેવી રીતે મેળવાય, એ વસ્તુ આપણે ઉપવલયનું બી જોવાનું છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અને એના સિવાય ઉપવલયના નાભિલંબ વિશે બી આપણે જોવાનું છે અને પછી ઉપવલયને સંબંધિત દાખલાઓ આપણે લઈ લઈશું. ઓકે, તો જસ્ટ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરીશું. પણ આટલું જે ભણાવ્યું છે ધ્યાનથી સમજજો, જે પરિણામ છે એ વસ્તુ ધ્યાનથી સમજજો. એ સ્ક્વેર બી સ્ક્વેર અને એ બી અને સી વચ્ચેનો સંબંધ છે એ વસ્તુનું ધ્યાન રાખજો. ઉત્કેન્દ્રતા શું છે, આ બધી વસ્તુનું જે નવી વસ્તુ આને રિલેટેડ છે વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. ઓકે, આજનું લેક્ચર અહીંયા ફિનિશ કરું છું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ છીએ.